દિલ્હી એનસીઆર સહિત બિહારના બંગાળમાં ભૂકંપના તેજ ઝાટકા, કોઈ જાનહાનિ નહીં. રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં. કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે બરફવર્ષા. શિમલાની ચાસલ ઘાટીમાં બરફના તોફાનમાં ફસાયેલા 35 પર્યટકોનું રેસ્ક્યુ ઓપરેશન. નવા ચીની વાયરસ HMPVની ભારતમાં દસ્તક. અત્યાર સુધીમાં મળ્યા 6 કેસ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી નડ્ડા બોલ્યા, ડરવાની જરૂર નથી. કેનેડામાં ટ્રુડો સરકારનો અંત. જસ્ટિન ટ્રુડોએ પ્રધાનમંત્રી પદ પરથી આપ્યું રાજીનામું. લીડરશિપ પર ઉઠતા સવાલ અને સાંસદોના વિરોધને પગલે છોડી ખુરશી. આજે થઈ શકે છે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન. ચૂંટણી આયોગ કરી શકે છે પત્રકાર પરિષદ. આ વર્ષે 1.5 કરોડથી વધુ મતદારો ચૂંટશે સરકાર. બીપીએસસી પરીક્ષા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. પ્રિલિમ્સ રદ કરવા અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ હેઠળ સીબીઆઈ તપાસની માંગ.